નમસ્કાર, હું મિત્રવિંદા આધવર્યુ એમડી કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી આવું છું મારા તાલીમાર્થીઓને લઈને। ભાવક મૂલ્યાંકનની જો વાત કરીએ તો આ કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી અમારી કોલેજમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। અને વાંચનની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે વાંચન માણસને છે એ વામનમાંથી વિશાળ બનાવે છે અને વાંચન છે એ વ્યક્તિ છે એને આંખ અને પાખ આપવાનું કામ કરે છે। અને જ્યારે બીએડના તાલીમાર્થીઓ છે એના માટે વાંચન આમ તો દરેક વ્યક્તિઓ માટે વાંચન ખૂબ જ આવશ્યક અને જરૂરી છે, પણ શિક્ષકો માટે ખરેખર જરૂરી છે। જ્યારે બાળક નાનું હોય ત્યારે મેઘાણીના જે બાળ ગીતો છે એનાથી લઈ અને અત્યારે જોવા જઈએ તો લેટેસ્ટ જે સાહિત્ય આવી રહ્યું છે બધા વિશે જાણકારી અને માહિતી હોવી જરૂરી છે। રવિન્દ્રનાથ ટાગોરે ખૂબ સરસ વાત કરી છે અને એ વાત એવી છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર કોઈ નવું બાળક જન્મ લેતું રહે છે ત્યાં સુધી ઈશ્વરને હજી માનવ જાત ઉપર શ્રદ્ધા છે એનો સંદેશો લઈને આવે છે। તો ભાવક મૂલ્યાંકન જેવા કાર્યક્રમો જ્યાં સુધી થતા રહે છે તો એવું પણ કહી શકાય કે વાંચનમાં અને વ્યક્તિ વિકાસમાં અને વ્યક્તિના પ્રગતિની અંદર છે તમને પણ આટલો જ વિશ્વાસ છે। તો બધાને ખરેખર એવું ઈચ્છીશ તાલીમાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ અને આજની યુવા પેઢીઓ પણ અવિરત અને અંધાધૂંધ વાંચતું રહે એવી શુભેચ્છાઓ સાથે થેન્ક યુ વેરી મચ।